ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે ભગવાન અર્જુનને શ્રેષ્ઠ યોગી બનવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે. તે અંતર્ગત 8મા શ્લોકમાં ભગવાને અર્જુનને પહેલાં મન બુદ્ધિ ભગવાન સાથે જોડવાની વાત કરી અને હવે એ જ ક્રમને આગળ વધારતા ચિત્તને ભગવાન સાથે કેમ જોડવું તે દર્શાવતા કહે છે, અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોસી મયિ સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામિચ્છાપ્તુમ ધનંજય. જો તું મારામાં ચિત્તને સ્થિર ન કરી શકતો હોય તો પછી હે ધનંજય, અભ્યાસ યોગના દ્વારા મને પ્રાપ્ત કરી શકે છે. અહીં ભગવાન અર્જુનને કહે છે કે તું મન બુદ્ધિને મારામાં અચલ ભાવથી સ્થાપિત કર અને ઈશ્વર પ્રાપ્તિના ઉદ્દેશ્ય સાથે અભ્યાસ યોગ દ્વારા નામ જપ અને નામ ચિંતન કર, જેથી અંતઃકરણ શુદ્ધ થશે અને ભગવાન પ્રત્યેનો અનન્ય પ્રેમ ભગવત પ્રાપ્તિ સુધી લઈ જશે. પણ માનો કે તેમ કરવામાં તું અસમર્થ હોય તો ભગવાન આગળ કહે છે, અભ્યાસેપી અસમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિમવાપ્સ્યસી. જો તું અભ્યાસ કરવામાં પણ અસમર્થ હોય તો ઈશ્વર નિમિત્તે કર્મ કરતો થા. ઈશ્વર નિમિત્તે કર્મ કરવાથી સિદ્ધિને પ્રાપ્ત કરી શકીશ. સતત મંત્ર જપનો અભ્યાસ કદાચ કોઈનાથી ન કરી શકાય તો સેવા માર્ગ અપનાવવો. સેવા માર્ગ એ કર્મયોગનો જ એક ભાગ છે. ઈશ્વરને ગમતા કર્મો કરવા એ કર્મયોગ છે. સાધક જ્યારે ભગવાનને માટે જ સઘળા કર્મો કરે છે ત્યારે તેના મનમાં પણ ભગવત પ્રાપ્તિની ઉત્કંઠા અને સાધના કરવાનો ઉત્સાહ વધતો રહે છે. ઉત્કંઠા તીવ્ર થતાં ભગવાન કૃપા કરી તેને પોતાની પ્રાપ્તિ કરાવી દે છે. પણ કદાચ આ પણ ન થઈ શકે તો ભગવાન આગળ કહે છે, અથૈતદપ્ય શક્તોસી કર્તુમ મદ્યોગમાશ્રિત સર્વકર્મ ફલત્યાગમ તતઃ કુરુ યતાત્મવાન. જો આ પણ કરવામાં તું અશક્ત હોય તો બધા કર્મોના ફળનો ત્યાગ કરીને ઈશ્વર પ્રાપ્તિ માટે પ્રયત્નો કર. કર્મફળનો ત્યાગ એ ગીતાનો મુખ્ય દ્રષ્ટિકોણ છે. અનાસક્તિ, કર્મફળ ત્યાગ અને ઈશ્વર પ્રીત્યર્થે અહંભાવ વિના કર્મ એ ઈશ્વર પ્રાપ્તિનું સરળ સાધન છે. કર્મફળ ત્યાગથી વિષયાસક્તિનો નાશ થઈને શાંતિની પ્રાપ્તિ થાય છે. એ શાંતિનો ઉપભોગ ન કરવાથી તે શાંતિ પરમ તત્વનો બોધ કરાવી દે છે અને આગળ કહે છે, શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાદ જ્ઞાનાદ ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મફલ ત્યાગસ ત્યાગાત શાંતિરનંતરમ. અભ્યાસ માર્ગ કરતાં જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ છે. જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાન કરતાં કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે અને ત્યાગથી તરત જ શાંતિની પ્રાપ્તિ થાય છે. આ શ્લોકમાં ત્યાગાત શાંતિરનંતરમ આ સુક્તિ દ્વારા ભગવાન કહે છે કે ત્યાગથી શાંતિ પ્રાપ્ત થાય છે. જીવ પોતે ચેતન છે અને સંસાર જળ છે, છતાં ભૂલથી જીવ સંસારને પોતાનો માની લે છે. આ માનેલા સંબંધનો ત્યાગ કરવાથી સંસાર સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે
અને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. આ પરમ શાંતિ એ જ પરમાત્મા છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.